તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદયકરનું વ્લોગમાં। બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ ને હર હર મહાદેવ બધાને। તો આજે આપણે આવી ગયા વાડી, અને વાડી આપણે કરવાનું છે કામ તુવેર ભેગી કરવાનું, અને વઢાઈ તો ગઈ છે કાલ, આપણે હતા દુકાઈ ની કાલ તો, અને આજે આપણે તુવેર ભેગી કરવા આવી ગયા હી। તો વ્લોગમાં બન્યા રહેજો, અને આપણી વાડીનું જીરું જોઈ લ્યો તમે। જો ભાઈ લીલું હોવાનું હો ભાઈ, જીરાના શોખીન ને ધાણાનો મોહ ના હોય બિરાદર। જોઈ લ્યો, હવે સારું નરવાઈ ગયું હે એમ તો। અહીં જો હાલી હાલીને કેવી પારી થઈ ગઈ, બરાબર। મિત્ર, આ તો ખાલી વિડીયો બનાવવા હતું જ એટલી લીધી આપણે બથરી, બરાબર। બાકી તો નકર 3 બથરીઓ આપણે ભેગી કરવી એની હોય। આ હે ને વ્લોગ હેરખો બને નહીં, એટલે આપણે 1 બથરી જ ભરી આવ્યા હોય, અને વરામણ કરીએ ને એટલે આપણે આમ આગળથી એને લેવાનું છે। તો આ નાખતા હોય બથરી, અને ભાઈ હવે આ તુરદાર અમારે વાટી લીધી, અને પછી ઘઉં વાવવાના થાય એવું હે બધું। તો હાલો આ બથરી નાખતા આવી, બરાબર। જો સામે ઢેગલો હે, બતાવું ઘણી તમને। જ્યાં ઢેગલો કર્યો હે આપણે કાઢલું, બરાબર તુવેર। તો આપણે આ બથરી મૂકી દીધી અહીં, બરાબર। તો ભાઈ આજે ફાઇનલી ભારીઓ હારવાનો વારો આવી ગયો હે। દુકાનમાં બેઠા હોય ને એટલે થાકોડો કંઈક વધારે લાગે, તો આ થઈ જવાના હે આપણે લાંબીના। તો બન્યા રહેજો વ્લોગમાં, અને જો ભાઈ આપણે ભારી લઈને કેમ હિલા જાય હે। તો મિત્ર, અહીંયા થઈ ગયો હે હવે આપણો તુરદાઈનો ઢગલો, અને જો ભાઈ આ ખેતર થઈ ગયું હવે સાફ, અને આમાં કાલે આપણે રોટાવેટર રાખીને ઘઉં વાવી દેવાના હે। બસ ઘઉંમાં પાણી ચાલુ કરી દેવાને, અને ખડ તો થવાનું નથી હવે, કેમ કે જે થવાનું હતું એ તો બધું ઉગી ગયું હે, માંડવી નરુડા ને બધું એવું બધું હાલે હે। અને આપણે ભાઈ એક દી આવ્યા હતા ને, જો ઝૂમ કરીને દેખાડું તમને, ને આપણે લાકડાને ઢેગલો કરી લીધો ટ્રેક્ટર એક, બરાબર, જ્યાં દેખાય નહીં। અને ભાઈ આપણા ગામમાં પાછું નર્મદાનું પાણી આવી ગયું હોય ને, તળાવ ભરાઈ ગયું હોય પાછું, અને એટલે આપણે ઉનાળું પીતે હવે થઈ ગયા હે। તો હાલો હવે ધીમે ધીમે ભાગી ઘર સાઈડ। અને અહીંયા આપણે ધાણા ભાજી છે, મેથી વાવી છે, અને ગાજર મૂળા આ સાઈડ બધું એને બકાલું જ કરી નાખવા, એક પટો હેઠા ભરનો, એટલે એને ઘરનું આયલું રહીએ ખાવાનું। તો હાલો હવે આપણે ટાઈમ હે ને ખોટ કર્યા વિના ભાગીએ આપણે ઘર સાઈડ, બરાબર। જીરું ચોખ્ખું થઈ ગયું હે ને દઈ, એટલે એમાં કંઈ વાંધો નથી। હવે આપણે નવરા જ રહેવાના હે, પછી આપણે જોઈએ હવે ક્યાંક ફરવા જાઉં તો જાઉં, જોયું જાય હવે આગળ શું થાય। તો બધા જોડાઈ રહેજો, બરાબર। હા ભાઈ, બરાબર શબ્દ મારે હે ને મોઢે ફીટ થઈ ગયો, ગમે એ વાત કરતો ને તો બરાબર 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 ઊભું જ હોય એવું હે। અને આજના વ્લોગમાં એટલું જ। વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ ને હર હર મહાદેવ।